અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વો બેફામ અને જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો। જાહેરમાં શખ્સોએ યુવક પર હથિયાર વડે હુમલો કર્યો। યુવક પર જીવલેણ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી। યુવક પર હુમલાના કારણો જાણવા પોલીસે તપાસ તેજ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદના નિકોલની આ ઘટના છે જ્યાં સામાજિક તત્વો બેફામ બન્યા। કેટલાક શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિને ઢોર માર માર્યો। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। શું કાર્યવાહી? જી અંકુર, જે પ્રકારે નિકોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પર એક વખત સામે આવ્યો છે અને હથિયારો સાથે એક વ્યક્તિને જે માર મારતા હોવાનો વિડીયો અત્યારે હાલ કેદ થયો છે। ખાસ તો આ યુવક જે હતો તે એમ્બ્રોઇડરીના કારીગર હોવાનું સામે આવ્યું હતું અને જે આ વિસ્તારમાં જઈ રહ્યો હતો એ દરમિયાન આજે શખ્સો દ્વારા તેને માર મારવામાં આવ્યો છે। પરંતુ માર મારવા પાછળના કારણોને લઈને હાલ પોલીસ તપાસ કરી છે। કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરીને હાલ તો નિકોલ પોલીસે તેઓની પૂછપરછ શરૂ કરી છે। અંગત અદાવતને લઈને આ હુમલો કર્યો હોવાની હાલ તો શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પોલીસે ગુનો દાખલ કરીને જે આરોપીઓ છે જેની ઓળખ થાય છે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।